પેલું કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય છે તેને ખ્યાલ જ નથી રહેતું કે તું શું કરી રહ્યો છે અને તેનું પરિણામ શું આવશે. આજની ક્રાઇમ કહાનીમાં પણ કંઈક એવું જ છે. બે મહિલાઓ કે જેમને 22 મહિનાની જેલની સજા ભોગવવાનો વારો આવ્યો છે. કારણ તેનો પ્રેમ અને પ્રેમમાં કરેલ પાગલપન. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આજની આ કહાની ફિલ્મી સ્ટોરીથી જરાય ઓછી નથી. બસ ફરક માત્ર એટલો છે કે મૂવીમાં વિલનને હિરોઈન સાથે પ્રેમ થઈ જાય છે અને અહીંયા હિરોઈનને વિલન સાથે પ્રેમ થઈ ગયો છે અને પ્રેમમાં આવીને આ બે મહિલાઓએ ખોટા માર્ગે કદમ ભર્યા છે. હવે તમને સવાલ થતો હશે કે એવું તો શું થયું અને કોણ છે આ મહિલાઓ, કોની સાથે તેમને પ્રેમ થયો અને એવું તો શું થયું કે તેમણે જેલ જવું પડ્યું. આ તમામ સવાલોના જવાબ માટે પ્રેમને સમજવું પડે તેમ છે. કેમ કે પેલું કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે અને જ્યારે કોઈની સાથે તમને પ્રેમ થાય છે ત્યારે ન તો રૂપ, ના તો જાતિ, ના તો ધર્મ કશું જ દેખાતું નથી. દેખાય છે તો માત્ર ને માત્ર પ્રેમ અને પ્રેમી. અને આ જ પ્રેમમાં પ્રેમી દરેક હદ વટાવી શકે છે. આંખે એવા પાટા બંધાઈ જાય છે કે શું સાચું છે અને શું ખોટું તે પણ નથી સમજાતું. એક જેલ, બે કેદી અને બે મહિલાઓ. એક કોન્ટ્રાક્ટ પર એક કંપની દ્વારા બે મહિલાઓને અહીંયા એપોઇન્ટ કરવામાં આવે છે એવા કેદીઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે કે જેઓ ચાલી શકતા નથી. તેમનું કામ માત્ર આટલું જ હતું. તેઓ સવારે સમયસર આવે, કામ પતાવીને સાંજે પરત ફરે. બધું બરાબર ચાલતું હતું, પરંતુ એક દિવસ નજર સે નજર મિલી ઓર ખેલ શરૂ હુઆ. જેલમાં બંધ બે કેદીઓ સાથે આ મહિલાઓને પ્રેમ થઈ ગયો. પછી હવે ફક્ત સવારે આવીને કામ કરવાનું જ તેમનું કામ નહોતું, સાથે સાથે તેમના પ્રેમને સમય પણ આપવાનો હતો. એટલે જ તેઓ કામ દરમિયાન પણ તેમની સાથે વાતો કરવા લાગ્યા. પરંતુ કામ પત્યા પછી શું? તેમના માટે રાત નીકાળવી પણ મુશ્કેલ બનતી ગઈ અને આ દૂરીને ઓછી કરવા માટે તેમણે મોબાઈલ ફોનની વ્યવસ્થા કરવાનું વિચાર્યું. પણ આ કામ એટલું સરળ ન હતું. પણ કદાચ આ બંને મહિલા માટે થોડું સરળ હતું, કેમ કે દરરોજ જેલમાં આવતા હોવાથી તેમની વધુ તપાસ કરવામાં નહોતી આવતી. અને એક દિવસ મોકો મળતા જ બંને જેલમાં રહેતા તેમના પ્રેમી માટે ફોનની વ્યવસ્થા કરી દીધી. અને પછી સવારે પૂર્ણ ન થયેલી વાતો તેમની રાત્રે પણ થવા લાગી. હવે સમયની કોઈ પાબંદી તો હતી નહીં. વોટ્સએપ પર મેસેજ, કોલ શરૂ થઈ ગયા. ચારેય વચ્ચે આખી રાત પ્રેમભરી વાતો થવા લાગી. પરંતુ એક દિવસ કેદીઓએ તેમની ગર્લફ્રેન્ડ પાસેથી ડ્રગ્સની માંગણી કરી. પોતાનું દિલ દઈ બેસેલી આ મહિલાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકવાનું નક્કી કરી લીધું અને છુપાઈને જેલમાં ડ્રગ્સ લાવવાનું શરૂ કર્યું. પરંતુ આ સિલસિલો અહીંયા જ ના પત્યો. કહી શકાય કે અહીંયાથી તો શરૂ થયો છે. ત્યારબાદ એક પછી એક પ્રતિબંધિત વસ્તુઓ પણ તેઓ માંગવા લાગ્યા. બંને કેદીઓની યોજના અનુસાર જ બધું ચાલવા લાગ્યું અને ડ્રગ્સની સાથે સાથે અન્ય કેટલીક વસ્તુઓ તેમને ઇઝીલી મળવા લાગી તેમની ગર્લફ્રેન્ડના પ્રતાપે. આ બંને મહિલાઓ એટલી પ્રેમમાં ડૂબી ગઈ કે તેમણે તો તેમના પ્રેમીના નામના ટેટુ પણ કરાવી દીધા. પણ હવે સવાલ એ થાય કે બધું જ આટલું સ્મૂથલી ચાલી રહ્યું હતું તો આ મામલો સામે કઈ રીતે આવ્યો? તો બાબુ ભૈયા, કહાની મેં ટ્વિસ્ટ ભી આएगा और कानून के हाथ तो वैसे भी लंबे होते हैं. તો એક દિવસ સીસીટીવીમાં કેમેરામાં કંઈક એવું દેખાયું કે તે દિવસ બાદ બધું જ બદલાઈ ગયું. એક વિકલાંગ કેદીની વ્હીલચેર પાછળની બાજુએ દેખાયું એક પેકેટ. જેલ અધિકારીની નજરમાં આ વસ્તુ આવતા જેલ સુરક્ષા કર્મચારીને સ્થળ પર મોકલવામાં આવ્યા અને જ્યારે પેકેટ ખોલ્યું ત્યારે પેકેટની સાથે સાથે મહિલાઓના રહસ્યો પણ ખુલી ગયા. તેમાંથી ડ્રગ્સ, મોબાઈલ ફોન અને પેનડ્રાઈવ મળી આવી. આ સમગ્ર ઘટના બની છે ઉત્તર પશ્ચિમ ઇંગ્લેન્ડના મર્સીસાઇડમાં. કોર્ટમાં આ મામલો જતાં કેદીઓને પ્રતિબંધિત વસ્તુઓ સપ્લાય કરવાના બદલામાં મહિલાઓને 22 મહિનાની સજા ફટકારવામાં આવી. જે પ્રેમી માટે મહિલાઓએ આટલું બધું કર્યું તે ખરેખર તો હતા ક્રિમિનલ જ ન. જજે કહ્યું કે તમે નિર્દોષ છો, પણ એ પણ ન નકારી શકાય કે તમે ગુનો કર્યો છે. આ માટે તમને સજા તો મળશે જ. તો છેલ્લે બસ એટલું જ કે પ્રેમમાં એટલા અંધ પણ ન થવું જોઈએ કે તમને તેની આગળ કંઈ જ ન દેખાય. આ મહિલાઓના બે બાળકો પણ હતા, પરંતુ પ્રેમના પાટા એવા બંધાયા હતા કે તેમને તે પણ ખ્યાલ ન રહ્યો. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી ક્રાઇમ કહાની સાથે. પરંતુ જતાં એટલું જ કહીશ કે ધ્યાન રાખજો, પ્રેમ કરવો પણ એટલું પણ નહીં કે તેની આડમાં લેવાના દેવા થઈ જાય. નમસ્કાર.